अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। જ્યારે તમે ખુશી અનુભવો ને ત્યારે ભગવાનને કહેજો, કૃષ્ણ હું તમને ખૂબ જ પ્રેમથી ચાહું છું. હા, when you do something say કૃષ્ણ help me. જ્યારે તમે કંઈ પણ કાર્ય કરો ને ત્યારે કહો કે કૃષ્ણ તમે મને મદદ કરજો. હા, when you make mistake say કૃષ્ણ forgive me. અરે જ્યારે તમે ભૂલ કરો ને ત્યારે કહો કૃષ્ણ તમે મને માફ કરજો. હા, when you go to sleep say કૃષ્ણ થેન્ક યુ. જ્યારે તમે સુવા માટે જાઓ ને ત્યારે કહો કે કૃષ્ણ તારો ખૂબ ખૂબ આભાર. એમ ક્યારેક તો આવો ભાવ વ્યક્ત કરજો ભગવાનની સામે. એને આપણે થેન્ક યુ તો બહાર કહી દઈએ છીએ પણ ઘરમાં નથી કહેતા ક્યારેક ક્યારેક, ભગવાનને નથી કરતા ક્યારેક ક્યારેક. એટલા માટે ક્યારેક સવાર પડે ને આંખો તમારી ખુલે ને એટલે ભગવાનને કહેજો હે કૃષ્ણ તારો ખૂબ ખૂબ આભાર કે ફરીવાર તે મને આજનો દિવસ આપ્યો. શકુબાઈના અરે રૂપ લીધા, શકુબાઈના રૂપ લઈ છાણ વાસીદા કરવા માટે નીકળ્યા અને રસોડામાં પગ વાલે મેલિયા અને ત્યાં તો રહોડામાં રસોઈ એવી બનાણી અને ત્યાં તો પ્રસંગ હજી એક યાદ આવે. જ્યારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું ને અને આવા સમયે નરસિંહ મહેતા તો ભજન કરતા હતા અને ત્યાં અરે આ દુનિયાને જમાડનારી એટલે ઈ માં રાધિકા, ઈ માં રૂકમણીનું એ દિવ્ય સ્વરૂપ અને ઈ જ્યારે રસોઈ બનાવે પ્રભુ જ્યારે પીરસતા હશે અને આ ભગવાનના ભક્તોને અહીંયા આવું જોવા મળે. મારા વાલા તો ભગવાનના ભક્તોને અહીંયા આવું જોવા મળે. શકુબાઈના સાસુએ કીધું કે ઈ તો આમ નામ રસોઈ નથી સુધરી. અરે કેટલા માર પડ્યા ને ત્યારે માંડ માંડ એની રસોઈ સુધરી છે. પણ કોણ સમજાવે એને કે આ તો અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો છે તારે આંગણે. અને દ્વારિકાથી સંઘ ફરીવાર પાછો આવ્યો. વહેલી હવાર પડી ત્યાં તો ખાલી બેડા લઈને ભગવાન એટલે નીકળ્યા છે અને જ્યાં ખાલી બેડા લઈને નીકળ્યા ત્યાં સામે જોવે ને ત્યાં તો સંઘ આવ્યો એટલે બેડા શકુબાઈને એક બાજુ બોલાવીને કહે લ્યો શકુબાઈ આ તમારા બેડા લઈ લો અને આ બેડા લઈ અને તમે ત્યાં જાઓ, હું પાછો મારા ધામ જાઉં. અરે અહીંયા કોઈક જોઈ જશે તો થાશે કે આ ગામમાં બબે શકુબાઈ ક્યાંથી આવ્યા. હા, અહીંયા કોઈક મને કોઈક જોશે તો કોઈક થાશે કે આ ગામમાં બબે શકુબાઈ શું કરે છે. ત્યાં શકુબાઈ તો પાછા ભરેલા બેડા લઈને જા ઘરે જાય અને ત્યાં તો એ નહીં પાછું કન્ટિન્યુ કરી દીધું. જે પણ કાંઈ કામો કરતા હતા એ બધા કરતા રહ્યા અને એવામાં ને એવામાં વાત તો હવે બની છે કે શકુબાઈના સાસુ પાસે એક સંત આવ્યા, એક સાધુ આવ્યા. એટલે સાધુ આવીને કહેવા લાગ્યા કે શકુબાઈના સાસુને કે ભાઈ અરે તારા બહુ ભાઈ ઘારા હોય કે કેમ કે તારે અહીંયા બહુ કેવી આવી છે કે કેમ કે શું થયું. અરે ઈ કહે છે કે તારા વવારું આવ્યા છે ને નામ જેનું શકુબાઈ, એ શકુબાઈ તો અરે કેવા કેવા કીર્તનો ગાય, કેવા કેવા પદો ગાય. અમારી જોડે દ્વારિકાના સંઘમાં હતા ને અને ત્યારે કોઈએ પણ બીજા કોઈને કીર્તન ગાવા જ નથી દીધા. બધાય કીર્તનો પોતે જ ગાયા છે. હા, કોઈ ગાવા જ નથી દીધા. અરે આ કઈક તારા ભાઈ. અને ત્યાં શકુબાઈના સાસુ મનથી વિચાર કરે કે મારી શકુબાઈ ક્યાંય ગઈ નથી અને આ લીન શેની વાત કરે છે. પણ કે મહારાજી કે તમે ભૂલતા તો નથી ને કે મારી શકુબાઈ ક્યાંય ગઈ જ નથી. અરે ના ના કે હજી હમણાં 2 દિવસ પહેલા કે અમારા જોડે અરે દ્વારિકાના સંઘમાં આવી હતી તમારી વવારું. અરે હાલે તમારી શકુબાઈ અરે અમારા જોડે સંઘમાં આવી હતી. અને ત્યારે કહે છે ના હોય, અરે એ તો કોઈ કયા દ્વારિકા નથી ગયા એ તો. ત્યારે સંત પણ કહેવા લાગ્યા છે કે ના બેન તું એને પૂછી તો લે. અને ત્યારે શકુબાઈના સાસુ જોર જોરથી સાદ કરવા લાગ્યા, એ શકુબાઈ અહીંયા આવ, એ શકુબાઈ અહીંયા આવ. અને શકુબાઈને બોલાવી
સંતની સામે ઊભા રાખ્યા અને પૂછવા લાગ્યા કે શકુબાઈ તમે હમણાં દ્વારિકા જઈ આવ્યા? કે ના હોય કે હું એટલે આમ ડરે છે કે જો હું હા પાડું તો કાંઈ કદાચ કહેશે, પણ ભગવાનની ભક્ત હતા ને એટલા માટે થઈ અને બીજી વખતે કહી દીધું કે હા એ વાત સત્ય છે કે હું હમણાં દ્વારિકા જઈ આવી. અને તો કે કહે છે તો તમે કે ક્યારે ગયા હતા? કે બસ કે માં 2 દિવસ પહેલા જ હું જઈને આવી. તો કે અહીંયા કોણ હતું? અને ત્યારે શકુબાઈ કહેવા લાગ્યા અહીંયા તો અખિલ બ્રહ્માંડનો નાથ કદાચ આવ્યો હશે. અને ત્યારે શકુબાઈના સાસુ કહે શકુબાઈ એ જો અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો હોત તો તમારે અમને કેવું તો કીધું હોત તો અમે ને મેણાનો મહારાજ. અરે અમે તો એને અડધી રાતના દવણા દળવા માટે થઈને મેં એને ઉઠાડ્યા છે. અરે એને રસોઈયું બનાવીને ત્યારે અરે અમે તો એને કેટલા અને કેવા મેણા પણ માર્યા. અરે તમારે કેવું તો ખરા કે અખિલ બ્રહ્માંડનો નાથ હતો. અને ત્યારે શકુબાઈના સાસુ ત્યાં ને ત્યાં રડવા લાગ્યા. આ ભક્તની તાકાત હોય છે એટલું યાદ રાખજો. એ ભગવાન વવારું થઈને મારા ને તમારા કામ કરવા માટે આવે છે. પણ એકવાર ભરોસો થઈ જવો જોઈએ. પણ આપણે સૌ લોકો કેવા બન્યા? અરે તો કે પેલા આપણે 2 હાથવાળાને કહીએ અને પછી 2 હાથવાળો જ્યારે કામ ન કરે ને પછી આપણે 1000 હાથવાળાને કહીએ. અને ત્યારે મને કહેવા દો કે પેલા એટલે 1000 હાથવાળાને કહેજો ને પછી 2 હાથવાળાને કહેજો. એ 1000 હાથવાળાનો જો એને હાથમાં કામ હોપેલું હશે ને તો એ વાર નહીં લાગવા દે જરા. અને આ છે ભગવાનના ભક્તની તાકાત. ब्रज के नंदलाला राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम. એટલે આ હોય છે ભગવાનના ભક્તની તાકાત. એટલે એ જ તે ભગવાનના ભક્ત જો આપણે પણ બની ગયા તો મારું તમારું કામ કરવા ઈ જ આવે છે. અને આ ઈ તો કરે જ છે ને, એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે. અને ત્યારે આપણે સૌ લોકોએ ભગવાનને બોલાવ્યા અને બધાય ભગવાન અરે આ બધાય જે આપણે સૌ પણ ભગવાનના અંશો છીએ એટલા માટે આપ સૌ લોકોનો ભાવ જોઈ અને ઈ ભગવાન પધાર્યા. અને ત્યારે મને કહેવા દો ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો. તમે બધા બોલાવ્યા ને ભગવાનને એટલા માટે કાલે ભગવાન આવ્યા તો હાલો. અને અમે રાહ જોતા હોય ઠાકોરજી કેદી આવે કથા. ઠાકોરજી આવે પછી આનંદ હોય. એટલા માટે હમણાં જોશું આપણે બાળ લીલા, લીલાવતી, પ્રભાવતી, એટલે કઈ ગોપીઓ આવશે અને કેવી કેવી માખણની ચોરી કરશે. હા ને ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો. નંદ ભવન में नौबत वागे, भवन में नौबत वागे,
में सुख, मथुरा में दुख, गोकुल में सुख, मथुरा में दुख। कंस को मुख कुंभलायो रे आयो, गोविंद गोकुल 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 आयो। नंद भवन में नौबत वागे, भवन में नौबत वागे, नंद भवन में नौबत वागे, नंद भवन में नौबत वागे। मंगल मोज बधायो रे आयो, गोविंद गोकुल 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 आयो। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।